અંકલેશ્વર એલસીબીએ અક્ષર આઇકોનના ફ્લેટ પર દરોડો પાડી 3,59,000ની વિદેશી દારૂ સાથે નિવૃત્ત ફોજીને ઝડપી પાડ્યો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઇવે નંબર 8 પર આવેલ અક્ષર આઇકોન એપાર્ટમેન્ટમાં સફળ દરોડો પાડી વિદેશી દારૂની ગેરકાયદે વેચાણ કરતી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એલસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે અક્ષર આઇકોનના એફ બ્લોકના રૂમ નંબર 203માં રહેતા નિવૃત્ત ફોજી જયકિશન શ્યામરાજ તિવારી તેમના આર્મી પરમિટ પર મળતી વિદેશી દારૂને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વેચાણ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે 24 ડિસેમ્બર 2025ની સાંજે પંચોની હાજરીમાં ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન બેડરૂમમાંથી અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડની કુલ 84 બોટલો વિદેશી દારૂની મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની કુલ કિંમત 3,59,890 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન આરોપી જયકિશન તિવારીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસે આટલી મોટી માત્રામાં દારૂ રાખવા માટે કોઈ કાયદેસર પાસ પરમિટ નહોતો. આ મામલે આરોપી સામે અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલાની વધુ તપાસ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર મયુરદાન ગઢવી દ્વારા વહેલી સવારે વોન્ટેડ પૂર્વ આર્મીમેનને પકડી વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 24/12/2025ના રોજ એલસીબીને મળેલ બાતમી આધારે અંકલેશ શહેરના બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં એક જયકિશન શ્યામરાજ તિવારી નામના વ્યક્તિ જે વિદેશી દારૂનો પ્રતિબંધિત જે વિદેશી દારૂ છે આની જમાખોરી કરીને આનું વેચાણ કરતા હતા એવી બાતમી મળતા અમારી ટીમના ત્યાં રેડ કરી હતી અને 84 જેટલી વિદેશી દારૂની બોટલો જેની આશરે કિંમત 3,60,000 જેટલી હતી આ કબજે કરવામાં આવી હતી. હાલ આરોપી જે છે આ 4 દિવસના રિમાન્ડ પર છે. આરોપીનો ભૂતકાળ શું હતો? આરોપી જે છે એ આર્મ ફોર્સેસના રિટાયર્ડ પર્સન છે. અત્યારે કંઈ પ્રાઇવેટમાં નોકરી કરતા